આજે આપણે ધોરણ 7 નો સામાજિક વિજ્ઞાનનો પાઠ આપત્તિ અને વ્યવસ્થાપન તેનું પુનરાવર્તન કરશું. બાળકો એક પછી એક છે આવી અને પોતાના સંવાદ રજૂ કરશે. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એક કાર્યરત છે જે બચાવ અને રાહતની કામગીરી સંભાળે છે. આપત્તિ સમયે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી બચવું જોઈએ અને અધિકૃત માહિતી જ માનવી જોઈએ. હલચલના કારણે સપાટી ધ્રુજી ઉઠે છે ત્યારે ભૂકંપ કહે છે તેની આગાહી શક્ય નથી. સમુદ્રના તળિયે થતા ભૂકંપ કે જ્વાળામુખીથી ઉછળતા શક્તિશાળી મોજાને સુનામી કહેવાય. તેની ઝડપ અને ઊંચાઈ ખૂબ વધારે હોય છે. જે રોગ ઝડપથી ફેલાય છે તેને મહામારી કહેવાય છે. કોરોના, સ્વચ્છતા અને રસીકરણ તેના ઉપાય છે. પૂર વખતે ઉંચાણવાળા વિસ્તારમાં જતું રહેવું, રેડિયો ટીવી બંધ સૂચનાનું ચસ્તું પાલન કરવું. વાવાઝોડું બચાવો. વાવાઝોડા વખતે ઘરના બારી બારણા બંધ રાખવા. જૂના મકાનો અને ઝાડની નીચે આશ્રય લેવું નહીં. જ્વાળામુખી પૃથ્વી સપાટીની નબળા ભાગમાં પડેલી ફાટમાંથી લાવા અને રાખ બહાર આવે ત્યારે તેને જ્વાળામુખી કહેવાય. તે જમીનને ફળદ્રુપ બનાવે છે. હુલ્લડ સમાજમાં અશાંતિ ફેલાવવા જ્યારે જૂથો વચ્ચે ઘર્ષણ થાય તેને હુલ્લડ કહે છે. દુષ્કાળ વરસાદ પડે કે ના પડે ત્યારે અન્ન અને પાણીની અછત સર્જાય છે તેને દુષ્કાળ કહેવાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. બોમ્બ વિસ્ફોટ એ માનવસર્જિત આપત્તિ છે જે ભીડવાળી જગ્યાએ વસ્તુ અને બિનનિવાસી વસ્તુમાં ભીડવાળી જગ્યાએ અટકવું નહીં, પોલીસને જાણ કરવી. આપત્તિ વ્યવસ્થા વધુ વૃક્ષો વાવી અને આપત્તિની તીડ એક પ્રકારના કીટકો છે જે કરોડોની સંખ્યાના ટોળામાં આવે છે. તે ખેતીના ઊભા પાકનો સંપૂર્ણ સફાઈ કરે છે. ટ્રાફિક વાહનોના સર્જાતી સ્થિતિને એક ટ્રાફિક જામ કહે છે. તેનાથી સમય અને ઇંધણનો બગાડ થાય છે. દાવાનળ એટલે કે આગ. જંગલોમાં આગ નુકસાન કરે છે.